નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો આજે આપણે સેકન્ડ યરના એમ્પ્લોયબિલિટી સ્કિલની અંદર મોડ્યુલ 3 ઇન્ટરનેટ કુશળતા એટલે કે ઇન્ટરનેટ સ્કિલ, જેની અંદર આપણે 1થી 20 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન: ગૂગલ પર નવી માહિતી શોધતી વખતે સાચા શબ્દોનો ઉપયોગ કરવો શા માટે મહત્વપૂર્ણ છે? તો ઓપ્શન એ, સાચી અને ઉપયોગી માહિતી મેળવવા માટે. બી, સર્ચ પેજનો રંગ બદલવા માટે. સી, સ્કિનને બ્રાઇટ બનાવવા માટે. અને ડી, નવી ભાષા શીખવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સાચી અને ઉપયોગી માહિતી મેળવવા માટે. ત્યારબાદ બીજો પ્રશ્ન: સાન્યાએ તેના નવા પ્રોજેક્ટ માટે અલગ અલગ વેબસાઇટ પરથી ઘણી બધી માહિતી એકઠી કરી છે. આ માહિતીને સોર્ટ કરવા માટે તેણીએ આગળ શું કરવું જોઈએ? તો ઓપ્શન એ, બધી માહિતી મિક્સ કરો. બી, તેના સહકાર્યકરો સાથે તમામ માહિતી શેર કરો. સી, માહિતી વાંચો અને મહત્વપૂર્ણ મુદ્દાઓને ચિહ્નિત એટલે કે માર્ક કરો. અને ડી, માહિતીને અલગ ફોલ્ડરમાં રાખો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, માહિતી વાંચો અને મહત્વપૂર્ણ મુદ્દાઓને ચિહ્નિત એટલે કે માર્ક કરો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન: સુનિતાએ ઇન્ટરનેટ પરથી કેટલીક માહિતી ભેગી કરીને તેને સોર્ટ કરી છે. તેણીની ટીમ સાથે તેને શેર કરવાની તેના માટે શ્રેષ્ઠ રીત કઈ છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે. તેણીએ જે વાંચ્યું છે તે બધું વિગતવાર જણાવો. બી, ફક્ત મુખ્ય મુદ્દાઓને સ્પષ્ટપણે શેર કરો. જો શક્ય હોય તો સરળ શબ્દો અને ચિત્રોનો ઉપયોગ કરો. ત્યારબાદ સી, માત્ર ખરાબ વેબસાઇટ વિશે વાત કરો. અને ડી, તમામ માહિતી પ્રિન્ટ કરીને ટીમના સભ્યોને આપો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફક્ત મુખ્ય મુદ્દાઓને સ્પષ્ટપણે શેર કરો. જો શક્ય હોય તો સરળ શબ્દો અને ચિત્રનો ઉપયોગ કરો. ત્યારબાદ ચોથો પ્રશ્ન: તમે જે શીખો છો તેના વિશે વિચારવું શા માટે સારું છે? તો ઓપ્શન એ, તે એક સારો મનોરંજન છે. બી, તે વધુ સારી રીતે યાદ રાખવામાં અને સમજવામાં મદદ કરે છે. સી, તે હસ્તાક્ષર સુધારે છે. અને ડી, ઉપરોક્તમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, તે વધુ સારી રીતે યાદ રાખવામાં અને સમજવામાં મદદ કરે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન: શીખવા વિશે વિચારતી વખતે તમે તમારી જાતને કયા પ્રશ્ન પૂછી શકો છો? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે. એ, હું શું શીખ્યો. બી, તે શીખવું સરળ હતું કે મુશ્કેલ. સી, હું કેવી રીતે વધુ સારી રીતે શીખી શકું. અને ડી, ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ધેસ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન: જોબ પોર્ટલ શું છે? તો ઓપ્શન એ, એક બિલ્ડિંગ જ્યાં તમે કામ શોધવા જાઓ છો. બી, એક એવી જગ્યા જ્યાં તમે રમતો રમી શકો અને મિત્રો સાથે વાત કરી શકો. સી, એક ખાસ રૂમ જ્યાં નોકરીના ઇન્ટરવ્યૂ ઓનલાઈન થાય છે. અને ડી, એક એવી વેબસાઇટ જ્યાં કંપનીઓ નોકરીઓ પોસ્ટ કરે છે અને લોકો તેમના માટે શોધખોળ અને અરજી કરી શકે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એક એવી વેબસાઇટ જ્યાં કંપનીઓ નોકરીઓ પોસ્ટ કરે છે અને લોકો તેમના માટે શોધ અને અરજી કરી શકે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન: જોબ પોર્ટલ પર તમારી પ્રોફાઇલ બનાવતી વખતે તમારે હંમેશા શું યાદ રાખવું જોઈએ? તો ઓપ્શન એ, જો તમારી પાસે તે ન હોય તો પણ નોકરી માટે જરૂરી કૌશલ્યનો સમાવેશ કરવા માટે. બી, નકલી નામનો ઉપયોગ કરવો. સી, હંમેશા સત્યવાદી રહેવા માટે. અને ડી, મહત્વપૂર્ણ માહિતી છોડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હંમેશા સત્યવાદી રહેવા માટે. ત્યારબાદ આઠમો પ્રશ્ન: નોકરી માટે અરજી કરતા પહેલાં નોકરી માટે જરૂરી કૌશલ્ય તપાસવું શા માટે મહત્વનું છે? તો ઓપ્શન એ, તમે કામ સારી રીતે કરી શકો છો તેની ખાતરી કરવા માટે. બી, તેના વિશે મિત્રો સાથે ચેટ કરવા માટે. સી, ઇન્ટરવ્યૂ લેનારને પ્રભાવિત કરવા માટે. અને ડી, નોકરી માટે જરૂરી કૌશલ્ય તપાસવું અગત્યનું નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, તમે કામ સારી રીતે કરી શકો છો તેની ખાતરી કરવા માટે. ત્યારબાદ નવમો પ્રશ્ન: જો તમે ઇલેક્ટ્રિશિયન તરીકે પ્રશિક્ષિત છો અને દિલ્હીમાં નોકરી કરવા માગો છો તો તમારે જોબ પોર્ટલના સર્ચ બોક્સમાં શું ટાઈપ કરવું જોઈએ? તો અહીંયા ઓપ્શન આપે છે. ઇલેક્ટ્રિશિયનની નોકરી. બી, દિલ્હી નોકરી. સી, દિલ્હીમાં ઇલેક્ટ્રિશિયનની નોકરીઓ. અને ડી,
ઇલેક્ટ્રિશિયન તાલીમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, દિલ્હીમાં ઇલેક્ટ્રિશિયનની નોકરીઓ, એટલે કે ઇલેક્ટ્રિશિયન જોબ્સ ઇન દિલ્હી. ત્યારબાદ 10મો પ્રશ્ન, અર્જુન નોકરી.com પર નોકરી માટે અરજી કરી રહ્યો છે. આમાંથી તેને શું કરવું જોઈએ? તો ઓપ્શન એ, નોકરીઓ ઉપલબ્ધ હોય તેવા તમામ શહેરો પસંદ કરો. બી, નોકરીના વર્ણન સાથે તેની કુશળતા મેળવો. સી, સૂચિબદ્ધ તમામ નોકરીઓ પર અરજી કરો. અને ડી, નોકરીના વર્ણનને અવગણો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, નોકરીના વર્ણન સાથે તેની કુશળતા મેળવો. ત્યારબાદ 11મો પ્રશ્ન, રાહુલે નોકરી માટે અરજી કરી રહ્યો છે. આમાંથી કયો દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ તેને તેની નોકરીની અરજી ઈમેલ સાથે જોડવો જોઈએ? તો ઓપ્શન એ, જન્મ પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ. બી, રિઝ્યુમ કોર્સ અને તાલીમ પ્રમાણપત્ર. ત્યારબાદ સી, સરનામાનો પુરાવો એટલે કે એડ્રેસ પ્રૂફ. અને ડી, બાળપણના ફોટોગ્રાફ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રિઝ્યુમ એટલે કે બાયોડેટા, કોર્સ અને તાલીમ પ્રમાણપત્રો. ત્યારબાદ 12મો પ્રશ્ન, વેણુએ તેના ઈમેલમાં સ્પષ્ટ વિષયનો સમાવેશ કર્યો છે. તે શા માટે મહત્વનું છે? તો ઓપ્શન એ, વિષયની લાઇન વગર ઈમેલ મોકલી શકાતો નથી. બી, કંપનીને જણાવવા માટે કે ઈમેલ શેના વિશે છે. સી, તે બતાવવા માટે કે તેની પાસે સારી અંગ્રેજી કુશળતા છે. અને ડી, ઉપરોક્તમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કંપનીને જણાવવા માટે કે ઈમેલ શેના વિશે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, સિયા ઇલેક્ટ્રિશિયનની જગ્યા માટે અરજી કરી રહી છે. તેણીએ કંપનીને તેણીનો ઈમેલ કેવી રીતે શરૂ કરવો જોઈએ? તો ઓપ્શન એ, મજાકથી શરૂઆત કરો. બી, તેના મનપસંદ ફોટા જોડો. સી, સ્પષ્ટ વિષય લાઇન અને નમ્ર શુભેચ્છા સાથે પ્રારંભ કરો. અને ડી, તેણીના શોખ વિશે એક ટૂંકી વાર્તા લખો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્પષ્ટ વિષય લાઇન અને નમ્ર શુભેચ્છા સાથે પ્રારંભ એટલે કે શરૂઆત કરો. ત્યારબાદ 14મો પ્રશ્ન, અર્ચના ઈમેલ પર નોકરીની અરજી મોકલી રહી છે. તેણી તેના બાયોડેટા અને અન્ય દસ્તાવેજો કેવી રીતે શેર કરી શકે છે? તો ઓપ્શન એ, તેણીના ફોન પરથી ફોટા પર ક્લિક કરો અને તેને મોકલો. બી, તેણીએ ઈમેલ પર દસ્તાવેજો મોકલવા જોઈએ નહીં કારણ કે તે સલામત નથી. સી, દસ્તાવેજોની સામગ્રીને ઈમેલ બોડીમાં કોપી કરીને પેસ્ટ કરવી. અને ડી, ઈમેલ સાથે સ્કેન કરેલા દસ્તાવેજોને પીડીએફ તરીકે જોડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઈમેલ સાથે સ્કેન કરેલા દસ્તાવેજોને એટલે કે ડોક્યુમેન્ટને પીડીએફ તરીકે જોડો. ત્યારબાદ 15મો પ્રશ્ન, કલ્પના કરો કે તમે કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકેના પદ માટે અરજી કરી રહ્યા છો. તમારી નોકરીની અરજી માટે નીચેનામાંથી કઈ ઈમેલ વિષયની લાઈનો સૌથી વધુ યોગ્ય રહેશે? તો ઓપ્શન એ, ઇલેક્ટ્રિશિયન નોકરીની અરજી. બી, નવી નોકરી માટે અરજી કરવી. સી, તાકીદનું ધ્યાન જરૂરી. અને ડી, ઇલેક્ટ્રિશિયનની જગ્યા માટે અરજી અને કૌંસમાં તમારું નામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઇલેક્ટ્રિશિયનની જગ્યા માટે અરજી અને કૌંસમાં તમારું નામ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સઅપ તમને કામ શોધવામાં કેવી રીતે મદદ કરી શકે છે? તો ઓપ્શન એ, તમને તમારા કાર્યના ફોટા, વિડીયો પોસ્ટ કરવાની પરવાનગી એટલે કે મંજૂરી આપીને. બી, તમને વ્યવસાયિકો સાથે જોડીને. સી, ગ્રાહકો સાથે સીધા અને ઝડપી સંચારને સક્ષમ કરીને. અને ડી, ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ધેસ. ત્યારબાદ 17મો પ્રશ્ન, તમારે યુટ્યુબ પર ટિપ્પણીઓનો એટલે કે કોમેન્ટનો જવાબ શા માટે આપવો જોઈએ? અહીંયા ઓપ્શન આપે છે, વધુ વિડીયો મેળવવા માટે. બી, તેથી દર્શકો જોડાયેલા અનુભવે છે. સી, ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે. અને ડી, વધુ મિત્રો મેળવવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, તેથી દર્શકો જોડાયેલા અનુભવે છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, રાજ એક પ્રતિભાશાળી સુથાર છે. યુટ્યુબ પર તેનું કામ બતાવવું રાજને કેવી રીતે મદદ કરી શકે? તો ઓપ્શન એ, તે લોકોને તેની સુથારી કૌશલ્ય જોવા અને તેની કુશળતાની પ્રશંસા કરવા દે છે. બી, તે રાજને તેના કામમાં રસ ધરાવતા લોકો સાથે જોડવામાં મદદ કરે છે. સી, તે રાજને વધુ ગ્રાહકો મેળવવામાં મદદ કરી શકે છે. અને ડી, ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. ત્યારબાદ 19મો પ્રશ્ન, રંજીતનો નાનો બેકરીનો ધંધો છે. વોટ્સઅપ
ફોર બિઝનેસનો ઉપયોગ રંજીતને ખાલી જગ્યા મદદ કરી શકે છે? તો ઓપ્શન એ મિત્રો સાથે ચેટ, બી ગ્રાહક ઓર્ડર અને પ્રશ્નના ઝડપથી જવાબ આપવા, સી બેકિંગ ટ્યુટોરિયલ વિડીયો જોવા અને ડી સ્ટેટસ અપડેટ તપાસવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રાહક ઓર્ડર અને પ્રશ્નોના ઝડપથી જવાબ આપવા. ત્યારબાદ 20મો પ્રશ્ન, મહિમા તેના જ્વેલરી બિઝનેસ માટે ઇન્સ્ટાગ્રામ પેજ ધરાવે છે. તેણીએ તેના ગ્રાહકો સાથે જોડાવા માટે શું કરવું જોઈએ? તો ઓપ્શન એ ડાન્સ રીલ પોસ્ટ કરશે, બી તેણીને ગમતા ટીવી શો વિશે પોસ્ટ કરશે, સી સોશિયલ મીડિયા પર વાર્તાઓ તરીકે તેના વ્યવસાય વિશે દૈનિક અપડેટ શેર કરશે અને ડી રસોઈના વિડીયો પોસ્ટ કરશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સોશિયલ મીડિયા પર વાર્તાઓ એટલે કે સ્ટોરી તરીકે તેના વ્યવસાય એટલે કે બિઝનેસ વિશે દૈનિક અપડેટ શેર કરશે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મોડ્યુલ 4 વિશે આપણે ચર્ચા કરીશું.